Hello students, welcome to my YouTube channel. Please share, like, subscribe and comment. And thank you from Prakash Jethwa sir, Maths. Welcome my YouTube channel students. Please share, like and subscribe. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ 6 ત્રિકોણનો આપણે પ્રારંભ કરવા માટે જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણ નામનું પ્રકરણ તમે ધોરણ 9 ની અંદર તમે અભ્યાસ કરી ગયા છો. વિદ્યાર્થી મિત્રો, યાદ કરી લઈએ એની અંદર એક સર્વસામાન્ય સિદ્ધાંત, એક પ્રમેય કે ત્રિકોણના ત્રણે ત્રણ ખૂણાના માપનો સરવાળો 180 અંશ હોય છે. એ દરેક વિદ્યાર્થીને ખબર જ છે. આ ઉપરાંત ત્રિકોણની એકરૂપતાની પણ વાત એમાં કરેલી છે. એની અંદર બાકુબા પૂર્વધારણા, બે ત્રિકોણો એકરૂપ ક્યારે હોઈ શકે માટેની શરતો, બાકુબા પૂર્વધારણા, ખુબાકુ પ્રમેય, કાકબા પ્રમેય, બાબાબા પ્રમેય. તો વિદ્યાર્થી મિત્રો, એકરૂપતા માટેના શરતો તમે 9મા ધોરણની અંદર શીખી ગયા છો. ત્રિકોણની એકરૂપતા માટે અહીં આપણે આ પ્રકરણની અંદર સમરૂપતાની વાત કરવા માંગીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, કે સમરૂપતા, એકરૂપતા તમે 9મા ધોરણમાં શીખી ગયા છો. તો વિદ્યાર્થી મિત્રો, તમારો કન્સેપ્ટ ક્લિયર થાય એટલા માટે આપણે એકરૂપતા અને સમરૂપતા એ બંનેની કમ્પેરિઝન કરવા માંગીએ છીએ. એક કન્સેપ્ટ છે તમારા મગજમાં કે એકરૂપતા એટલે શું અને સમરૂપતા એટલે શું, એની બહુ સારી રીતે આપણે કમ્પેરિઝન કરી અને તમારા મગજની અંદર સમરૂપતા કોને કહેવાય એનો કન્સેપ્ટ આપણે ક્લિયર કરવા માંગીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આ એકરૂપતા તમે જે 9મા ધોરણમાં શીખી ગયા છો કે બે આકૃતિ એકરૂપ ક્યારે હોય, બે આકૃતિઓ જે આપેલી છે એ એકરૂપ ક્યારે હોય, તો એમનો સિદ્ધાંત 9મા ધોરણમાં આપણે યાદ કરીએ કે જો બે આકૃતિના કદ અને આકાર સમાન હોય, કદ અને આકાર સમાન હોય વિદ્યાર્થી મિત્રો, તો એવી બધી આકૃતિઓ છે એ એકરૂપ બની શકે, જેના કદ અને આકાર સરખા હોવા જોઈએ. હવે બરાબર સાંભળજો, કદ અને આકાર સરખા તેનો અર્થ શું કે હું જો આ એક ત્રિકોણ દોરું, આ આકાર દાખલા તરીકે આ ત્રિકોણના જે ખૂણાના માપ છે એવો જ બીજો ત્રિકોણ અહીંયા હું દોરવામાં આવે, કદ અને આકાર તો જ સરખા થાય કે એક આકૃતિ ઉપર બીજી આકૃતિ બંધ બેસતી હોય. એક આકૃતિ ઉપર બીજી આકૃતિ બંધ બેસતી, એનો અર્થ એના જેવી જ. બીજા શબ્દમાં કહીએ તો એની ઝેરોક્સ કોપી. તો એ બે આકૃતિ છે વિદ્યાર્થી મિત્રો, એ આકૃતિ છે એ એકરૂપ બની શકે. અહીંયા સમરૂપતાની અંદર બરાબર સાંભળજો વિદ્યાર્થી મિત્રો, જે કહેવા માંગીએ છે જેના આકાર સમાન હોય, જેના આકાર સમાન હોય પણ વિદ્યાર્થી મિત્રો કદ વિશે કોઈ સ્પષ્ટતા નથી. એનો અર્થ શું થાય? કદ વિશે કોઈ સ્પષ્ટતા નથી. આકાર બંનેના સમાન હોવા જોઈએ, એના કદ વિશે સ્પષ્ટતા નથી. એટલે કે કદ સમાન હોય તો પણ વાંધો નથી, કદ નાના મોટું હોય તો પણ વાંધો નથી. એટલે એનો અર્થ એ થાય વિદ્યાર્થી મિત્રો, દાખલા તરીકે હું એક ત્રિકોણ દોરું છું. બરોબર સાંભળજો વિદ્યાર્થી મિત્રો, આ એક ત્રિકોણ, આ ત્રિકોણ મેં સમબાજુ ત્રિકોણ લીધો છે, એટલે કે દરેકના ખૂણા 60 અંશના છે. આ દરેકના ખૂણા છે એ 60 અંશના છે. બીજો એક ત્રિકોણ દોરું છું વિદ્યાર્થી મિત્રો, એ પણ સમબાજુ દોરું છું, એમાં પણ દરેકના ખૂણા છે એ 60 અંશના છે. એનો અર્થ એ થાય કે આ બંને આકૃતિઓ છે એ બંને આકૃતિ સમબાજુ ત્રિકોણ લીધા છે, એટલે કે એના આકાર છે ને વિદ્યાર્થી મિત્રો સમાન છે. એમના આકાર કેવા છે? સમાન છે.
પણ એનું કદ છે જો નાનું મોટું છે, ભાઈ સરખું હોય તો વાંધો નથી. તો બરાબર સાંભળજો, તેને સમૃદ્ધ તો કહી જ શકાય. કદ નાના મોટું હોય, આકાર સરખા હોય, આકાર સરખા હોય, પરંતુ જો વિદ્યાર્થી મિત્રોના કદ અલગ અલગ હોય તો એ સમરૂપ બની શકે. કદ સરખું હોય તો પણ સમરૂપ બની શકે. માત્ર એક જ વસ્તુ, બે સમરૂપ માટે એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે વિદ્યાર્થી મિત્રો, કે એના આકાર છે ને એ સમાન હોવા જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ બે ભૌમિતિક આકૃતિ ખૂણાઓ વડે લઈ લઈએ, તેનો આકાર સમાન તો જ થાય કે એના ખૂણાઓ છે ને સમાન હોવા જોઈએ. કે અહીંયા સાઈડ નો ખૂણો છે તો અહીંયા સાઈડ નો જોવો જોઈએ, આ સાઈડ છે તો અહીંયા સાઈડ છે, અહીંયા સાઈડ છે તો અહીંયા. દાખલા તરીકે હું બીજી કોઈ આકૃતિ દોરું, દાખલા તરીકે એક કાટકોણ ત્રિકોણ દોરું છું, બરોબર. જો આ ત્રિકોણ ABC નામ આપું છું. આ ખૂણો કાટખૂણો છે, આ 40 અંશનો છે અને આ 50 અંશનો છે. બીજો એક કાટકોણ ત્રિકોણ, આના કરતા થોડોક મોટો કાટકોણ ત્રિકોણ દોરું છું વિદ્યાર્થી મિત્રો, કદ મોટું બતાવવા માટે. આ 90 અંશનો ખૂણો છે, આ 40 નો ખૂણો છે અને આ 50 નો ખૂણો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આના આકાર છે કેવા થશે? સરખા. પણ જો હું એમ કહું આ 45 નો ખૂણો છે, આ 45 નો આકાર બદલી જશે. એક જ વસ્તુ વિચાર કરો, એક ત્રિકોણ છે એનો પડછાયો, જો સાંભળજો, બરોબર સાંભળજો, એક વસ્તુ અને એનો પડછાયો એ બંને કેવા હોય? સમરૂપ હોય છે. કારણ કે પડછાયો વિદ્યાર્થી મિત્રો એ નાનો પણ હોઈ શકે, સમાન પણ હોઈ શકે અને એના કરતા મોટો પણ હોઈ શકે. બરોબર, બપોરે 12 વાગે ઊભા હોય, હાથ સૂર્ય એક્ઝેક્ટ ઉપર હોય અને એનો પડછાયો તેના જેવો જ મળશે. એ કરતા વિરુદ્ધ વિચારો વિદ્યાર્થી મિત્રો, 12 વાગ્યા સિવાયના સમય ક્રોસ રિફ્લેક્શન થતું હોય, તેનો પડછાયો થોડોક મોટો પણ બની શકે અથવા તો ઘણો નાનો પણ બની શકે. એક જ વસ્તુ, એ કોઈ પણ વસ્તુનો એનો પડછાયો છે ને વિદ્યાર્થી મિત્રો, એ હંમેશા સમરૂપ છે. બીજું એક ઉદાહરણ આપું. દાખલા તરીકે હું વાત કરું, મારા હાથના બે પંજાઓ, જો બરોબર સાંભળજો, મારા હાથના જે બે પંજાઓ છે વિદ્યાર્થી મિત્રો, એ હંમેશા એકરૂપ છે, કારણ કે કદ અને આકાર સરખા છે. પણ મારા હાથનો પંજો અને તમારા હાથનો પંજો સરખાઓ તો ઈ આકાર સરખો છે, બરાબર સાંભળજો, આકાર સરખો પણ કદ છે નાનું પણ હોઈ શકે, કદ મોટું પણ હોઈ શકે. એક જ વસ્તુ, જો બે સમાન આકૃતિ આપેલી હોય, કદ અને આકાર બંને સમાન હોય તો એ એકરૂપ બનશે. પરંતુ બંને આકૃતિમાં આકાર સમાન હોય, આકાર સમાન હોય, પરંતુ એનો કદ અલગ અલગ પણ હોઈ શકે. સમાન હોય તો વાંધો નથી, તો એવી આકૃતિ હંમેશા સમરૂપ બને વિદ્યાર્થી મિત્રો. આના ઉપરથી એક વસ્તુ, એક અર્થ તારો કે અહીંયા કદ સમાન હોય તો પણ આપને પ્રશ્ન નથી. કદ સમાન હોય ને તો પ્રશ્ન નથી જરાય. તો કદ સમાન જો આવી જાય, કદ છે સમાન આવી જાય વિદ્યાર્થી મિત્રો, તો તે એકરૂપ થઈ જાય. તો એનો અર્થ એમ થાય કે બધી જો જેના કદ સમાન હોય, બધી જ એકરૂપ આકૃતિઓ હોય ને, એકરૂપ, એ સમરૂપ બને. પણ બધી જ સમરૂપ આકૃતિઓ, બધી જ સમરૂપ આકૃતિઓ છે ને એને એકરૂપ ન કહી શકાય. કારણ કે અહીંયા એવી જ સમરૂપ આકૃતિને એકરૂપ કહી શકાય જેમાં કદ સમાન છે. પણ અહીંયા તો ઓલરેડી કદ તો કેવું છે? સમાન છે, કારણ કે આકાર તો બેમાં સમાન હોવા જ જોઈએ. તો બધી જ એકરૂપ આકૃતિ છે એને સમરૂપ કહી શકાય, પરંતુ બધી જ સમરૂપ આકૃતિઓ છે એને એકરૂપ ન કહી શકાય. આ બરોબર વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. એક વસ્તુ બરોબર મગજમાં વિચારી રાખો વિદ્યાર્થી મિત્રો, કે જો આકાર સમાન તો જ થાય કે એના અનુરૂપ ખૂણાઓ છે ને એના માપ સરખા હોય. અહીંયા 40 તો 40, 50 તો 50, આ 90 અંશ તો આ 90 અંશ. અનુરૂપ ખૂણા સમાન હોય તો એના આકાર સમાન થવાના જ છે. પરંતુ અનુરૂપ ખૂણાઓ ભલે કાટકોણ ત્રિકોણ હોય પણ અનુરૂપ ખૂણા બધા સમાન ન હોય તો એ આકૃતિ કે એ આકાર છે ને એ સમાન થશે નહીં. આટલી વસ્તુ આપણે એક યાદ રાખવી પડશે. તો વિદ્યાર્થી મિત્રો, એવા ઘણા બધા ઉદાહરણો છે સમરૂપ માટે પણ કે જે હંમેશા સમરૂપ હોઈ શકે. તો એ ઉદાહરણ જોઈ એ પહેલા સંકેતની ચર્ચા કરી છે વિદ્યાર્થી મિત્રો, કે એકરૂપ આકૃતિઓ હોય તો એમના માટેનો આ પ્રકારનો સંકેત છે, બરાબરની નિશાની અને ઉપર આ ઊંધો આ ટક કરીને શબ્દ, આ એકરૂપ માટેની આકૃતિ સંકેત છે. જ્યારે સમરૂપ માટેનો સંકેત છે વિદ્યાર્થી મિત્રો એ માત્ર આ છે.
બે ત્રિકોણો સમરૂપ દર્શાવવા હોય તો વચ્ચે આ સમરૂપ માટેનું શું થશે? સંકેત થશે. દાખલા તરીકે તમને એમ કહેવામાં આવે કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DEF છે, તો આપણે આ રીતે લખીએ છીએ કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DEF, જે 9મા ધોરણમાં તમે શીખી ગયા છો. પણ જો એમ કહેવામાં આવે કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ DEF, તો આ સમરૂપતાની નિશાની છે. બરોબર જોજો વિદ્યાર્થી મિત્રો, આ સમરૂપતાની નિશાની છે. તો ખાલી આટલું જ કરેલું હોય તો એ સમરૂપ, નીચે બે લીટા કરેલા હોય વધારામાં તો એ એકરૂપની નિશાની થશે. તો વિદ્યાર્થી મિત્રો, કેવી આકૃતિઓ સમરૂપ બની શકે, કયા પ્રકારની આકૃતિ હંમેશા સમરૂપ હોય એની આપણે ચર્ચા કરીએ છીએ. એક જ વસ્તુ કન્સેપ્ટ તમારા મગજની અંદર ક્લિયર કરો કે જે આકૃતિઓના આકાર સમાન હોય એ હંમેશા સમરૂપ બને છે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો અમુક આપણે ઉદાહરણો જોઈએ છે. તો વિદ્યાર્થી મિત્રો, સમરૂપતાના થોડાક ઉદાહરણો જોઈએ. આપણે સૌથી પહેલા એક વાત કરીએ, સમરૂપતાની ફરી એક વખત ચર્ચા કરી લઈએ કે જેના આકાર સમાન હોય એ સમરૂપ આકૃતિ બની શકે. સાદું ઉદાહરણ આપ્યું હતું તમને, ફરી કોઈ યાદ કરે, કોઈ પણ વસ્તુનો પડછાયો હંમેશા સમરૂપ હોય છે. હવે અહીંયા જુઓ બરોબર કે કોઈ પણ બે રેખાખંડ લઈ લો. દાખલા તરીકે આ રેખાખંડ AB છે વિદ્યાર્થી મિત્રો, આ રેખાખંડ AB, અને એ સિવાય બીજો કોઈ પણ રેખાખંડ લ્યો, આ રેખાખંડ CD. તો આ બંને રેખાખંડો છે ને વિદ્યાર્થી મિત્રો, એ હંમેશા સમરૂપ બને, કારણ કે બંનેના આકાર સીધી લીટી છે. બંનેના આકાર સીધી લીટી છે. યાદ કરો, તમને 9મા ધોરણમાં સમજાયું હતું એકરૂપ રેખાખંડો કોને કહેવાય, કે જો બે રેખાખંડોની લંબાઈ સરખી હોય તો એ એકરૂપ રેખાખંડો બની જાય. આ AB અને CD ની લંબાઈ સરખી નથી, એકરૂપ નથી, આકાર સરખા છે, એટલે કે કદ છે ને વિદ્યાર્થીનો અલગ અલગ છે, એટલે સમરૂપ બનશે પણ એકરૂપ બની શકે નહીં. તો કોઈ પણ બે રેખાખંડો છે વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ બે રેખાખંડો હંમેશા સમરૂપ હોય છે. બીજું એક ઉદાહરણ આપીએ વિદ્યાર્થી મિત્રો, વર્તુળનું ઉદાહરણ. બીજું ઉદાહરણ કે આ કોઈ એક વર્તુળ છે અને આ એના કરતા થોડું મોટું વર્તુળ દોરીએ વિદ્યાર્થી મિત્રો. આ બંનેના આકાર સરખા છે, તો કોઈ પણ બે વર્તુળો છે ને વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ બે વર્તુળો એ હંમેશા સમરૂપ જ હોય છે, કારણ કે બંનેના આકાર સરખા છે. કોઈ પણ બે સમબાજુ ત્રિકોણ, જો બરોબર જોતા, સમબાજુ ત્રિકોણ કોને કહેવાય ખબર છે ને? જે ત્રિકોણના ત્રણે ત્રણ ખૂણાઓના માપ 60 અંશ હોય સમબાજુ કહેવાય. બીજી રીતે કહીએ ખૂણા સિવાય બાજુની આધારે, કે જો કોઈ ત્રિકોણની ત્રણે ત્રણ બાજુઓ સમાન હોય તો એ સમબાજુ કહી શકાય. તમને 9મા ધોરણમાં એક પ્રમેય ભણી ગયા છો કે પ્રત્યેક સમબાજુ ત્રિકોણ એ સમકોણ ત્રિકોણ છે, એટલે કે એના ખૂણાઓ સરખા જ હોય છે. આ ઉપરાંત અને એ પ્રમેયની સાબિતી તમને યાદ કરી લઈએ, જો કોઈ ત્રિકોણની બે બાજુઓ સમાન હોય તો એમના સામેના ખૂણા સરખા થાય. અહીંયા ત્રણે ત્રણ બાજુ સરખી છે તો એના સામેના ત્રણે ત્રણ ખૂણાઓ સમાન થાય, અને ત્રિકોણના ત્રણે ત્રણ ખૂણાનો સરવાળો 180 છે, એટલે દરેક ખૂણો 60 અંશનો જ હોય. તો કોઈ પણ બે સમબાજુ ત્રિકોણ લઈ લઈએ, કોઈ પણ બે સમબાજુ ત્રિકોણ લઈએ વિદ્યાર્થી મિત્રો, તો એ સમબાજુ ત્રિકોણ છે ને એ હંમેશા વિદ્યાર્થી મિત્રો સમરૂપ જ હોય છે. પણ એવું ન કહી શકાય કોઈ પણ બે સમદ્વિબાજુ ત્રિકોણ, કારણ કે સમદ્વિબાજુ ત્રિકોણમાં બે બાજુ સરખી છે તો એના સામેના બે ખૂણા સરખા થાય. દાખલા તરીકે ઉદાહરણ જોઈએ કે દાખલા તરીકે આ એક સમદ્વિબાજુ ત્રિકોણ છે, આ બંને બાજુ સરખી છે. દાખલા તરીકે બંને બાજુ સરખી છે, હું આ ખૂણાનું માપ છે 70 લઉં છું, તો એનો અર્થ એમ થાય આ ખૂણાનું માપ 70 થાય, તો આ ખૂણો 40 અંશનો થશે, કારણ કે ત્રિકોણના ત્રણે ત્રણ ખૂણાનો સરવાળો 180 અંશ હોય છે. 70 + 70 140 + 40 એટલે 180. હવે બીજો એક સમદ્વિબાજુ ત્રિકોણ લઉં છું વિદ્યાર્થી મિત્રો, બીજો સમદ્વિબાજુ ત્રિકોણ લઉં છું, એમાં આ બે બાજુ સરખી છે પણ આ બે ખૂણા 80 અંશના છે, તો આ ખૂણો કેટલાનો થાય? 20 અંશનો થાય. તો આ બંનેના આકાર સમાન નહીં થાય. કારણ એટલા માટે આકાર સમાન નહીં થાય કે ખૂણાઓ કેવા છે? અનુરૂપ ખૂણાઓના માપ અલગ પ્રકારના છે વિદ્યાર્થી મિત્રો. બરોબર સાંભળજો. તો કોઈ પણ બે સમદ્વિબાજુ ત્રિકોણ તો કે સમરૂપ ન થાય વિદ્યાર્થી મિત્રો. કોઈ પણ બે સમબાજુ ત્રિકોણ હોય એ જ આપણે સમરૂપ થશે, હંમેશા સમરૂપ થશે. તો વિદ્યાર્થી મિત્રો આવા ઘણા ઉદાહરણો
તમે આપી શકો કે મારા હાથનો પંજો તમારા હાથનો પંજો છે એ સમરૂપ બનશે? તો અહીંયા ભૂમિતિની અંદર આપણે જ્યારે વાત કરતા હોય ત્યારે આપણે ઉદાહરણો છે વિદ્યાર્થી મિત્રો ભૂમિતિના જ લેવા પડે કે કોઈ પણ બે ચોરસ છે દાખલા તરીકે, તો આ તો સમરૂપ નથી. એ પછીનું સમરૂપનું ઉદાહરણ આપું. કોઈ પણ બે ચોરસ છે વિદ્યાર્થી મિત્રો, આ ચોરસ, કોઈ પણ બે ચોરસ છે વિદ્યાર્થી મિત્રો, એ હંમેશા સમરૂપ થશે કારણ કે એનો આકાર સરખો છે, એટલે કે એ ખૂણાઓ છે, બધા જ ખૂણાઓ છે એ કાટખૂણા જ છે. પણ સાંભળજો કે કોઈ પણ બે લંબચોરસ છે ને વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ બે લંબચોરસ છે એ સમરૂપ નહીં બને. દાખલા તરીકે આ જ માપ લઉં છું, આના કરતા લંબાઈ વધારે બતાવું છું, તો કોઈ પણ બે લંબચોરસ છે ને એ વિદ્યાર્થી મિત્રો સમરૂપ બનતા નથી કારણ કે આકારની દ્રષ્ટિએ લંબાઈ બદલી જાય છે અહીંથી અહીંયા સુધી. બરાબર છે? તો કોઈ પણ બે ચોરસ છે ને એ હંમેશા વિદ્યાર્થી મિત્રો સમરૂપ હોય છે. આટલી વસ્તુ યાદ રાખજો. કયા કયા સમરૂપ ન હોય એટલે તો એકરૂપ હોઈ શકે. આ બે ચોરસ છે એની જો લંબાઈ સરખી હોય તો એ લંબાઈ સમાન હોય તો એ એકરૂપ બની શકે. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખો કઈ આકૃતિઓ, આવા ઉદાહરણો જ્યારે આપણે ટૂંકા પ્રશ્નોમાં પૂછી શકાય ત્યારે આપણે આપવાના થશે વિદ્યાર્થી મિત્રો. હવે તમને એક સરસ મજાની વ્યાખ્યાની આપણે ચર્ચા કરવા માંગીએ છીએ વિદ્યાર્થી મિત્રો. એ વ્યાખ્યાનું નામ છે સમરૂપ બહુકોણ. બહુકોણની વાત. અહીંયા અત્યાર સુધી મેં તમને ત્રિકોણની વાત કરી છે, તો એ ત્રિકોણ એક પ્રકારનો બહુકોણ છે. ચતુષ્કોણ એ બહુકોણ છે. પંચકોણ એ બહુકોણ છે. તો બરોબર સાંભળજો. કોમન એક વ્યાખ્યા, એક ડેફિનેશન સમરૂપ બહુકોણની આપવા માંગીએ છીએ. એના ઉપરથી સમરૂપ ત્રિકોણની વ્યાખ્યા નેક્સ્ટ ટોપિકની અંદર આપણે તમને આપીશું.